તો બીજી તરફ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ન્યૂ સીજી રોડ પર પ્રજા પરેશાન છે। ગટરના પાણી બેક મારતા સ્થાનિકો પરેશાન છે। ઝી 24 કલાકના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું। વોટર સુએજ કમિટી ચેરમેનની સ્થળ પર મુલાકાત કરવામાં આવી। રસ્તાની ડ્રેનેજ ચેમ્બર ભરેલી મળી। તાત્કાલિક ડ્રેનેજ ચેમ્બર સાફ કરવા માટે સૂચના આપવામાં આવી। તંત્રની ટીમે સ્થળ પર કામગીરી શરૂ કરી। સ્થાનિકોએ ઝી 24 કલાકનો આભાર પણ માન્યો। તો ગટરના પાણી બેક મારતા સતત સ્થાનિકો પરેશાન છે। ત્રાગડ વિસ્તારમાં તો આ સમસ્યા છે। બીજી તરફ ન્યૂ સીજી રોડ પર આવી જ સમસ્યા સામે આવી છે। ત્યાંના સ્થાનિકોએ જે રીતે ઝી 24 કલાકનો આભાર પણ માન્યો છે। વોટર સુએઝની કમિટીના ચેરમેનની સ્થળ પર મુલાકાત લેવામાં આવી। રસ્તાની ડ્રેનેજ ચેમ્બર ભરેલી મળી આવી। તાત્કાલિક ડ્રેનેજ ચેમ્બર સાફ કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી। ચાંદખેડામાં ન્યૂ સીજી રોડ ઉપર છું કે જ્યાં વરસાદ વચ્ચે પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી અને તેનું કારણ હતું એ ડ્રેનેજ લાઇન એ સાફ નથી થઈ યોગ્ય રીતે અને એ લાઈનો બેક મારવાની એ સમસ્યા અને એ પાણી ભરાવાની સમસ્યા એ જોવા મળી, જેનાથી સ્થાનિકો પરેશાન થયા છે। સ્થાનિક મારી સાથે છે, તેમની સાથે વાત કરીશું। કાકા, અહીંયાની તકલીફ, આ ન્યૂ સીજી રોડ ચાંદખેડાની શું? અત્યારે તો વાંધો નહીં આવતો। ચોમાસામાં પાણી ફૂલ ભરાય છે અને એના હિસાબે ગટરો બી ઉભરાય છે અને કોઈ બંદોબસ્ત થતો નથી, કોઈ સેટિંગ કરતા નથી, કોઈ આયોજન નથી કરતા, એવું આપણું કહેવું છે। બોલો, કેટલા સમયથી તમે જોવો? આ લગભગ 6 મહિનાથી જોઉં છું। 6 મહિના એટલે કેટલું પાણી ભરાય છે? પાણી એટલે આ બાજુનો રોડ જ નહીં ભરાતો, હેડાય જ નહીં, ચક્રે બધી પબ્લિકને તકલીફ પડે એવું કામ કરે। બોલો, બીજી શું તકલીફ છે? બીજી કોઈ તકલીફ નહીં। આ તકલીફ ગટરની તકલીફ છે, પાણી ભરાય, ગટર ઉભરાય છે, બીજી કોઈ તકલીફ જ નથી। તો એએમસીમાં રજૂઆત કે ફરિયાદ કરેલી? હવે ફરિયાદ તો યાર હું તો રહેવાસી એનું નથી બરાબર, હું તો મારા મિનરલ વોટરનું છે એટલે આ જોવું એટલે દરેક પબ્લિક જાય ને અહીંથી એટલે હું જોઈ રહું કે બિચારા કેટલા હેરાન થતા હોય આવતા જતા, પેલી સ્મેલ કેટલી આવતી હોય। હા ના યાર, તો કોર્પોરેશનને શું કહેશો? કોર્પોરેશન શું કહેવાનું? કોર્પોરેશન સીધું ફરે કે રીટાબેનને કીધું, રાજુભાઈ પેલા અમને કીધું, શું કહેવાનું મારે? કોને કહેવાનું? એટલે કોને કહેવાનું? અને એ કામ જે કોર્પોરેશનનું હોય છે એ ડ્રેનેજ લાઇન એ સાફ કરવાનું, સાથે આ પ્રકારની સમસ્યા દૂર કરવાનું, એ કામ ક્યાંક નથી દેખાયું, માટે આ સમસ્યા સર્જાઈ હોવાના એ આક્ષેપ સ્થાનિકના છે। અને હવે ઝી 24 કલાકના એ પ્રયાસ બાદ તંત્ર અહીંયા કામે લાગ્યું છે, જ્યાં સ્થાનિક તંત્રને કામે લગાવવા સાથે ચેરમેન પણ અહીંયા આવ્યા, એ મુલાકાત કરી અને સમસ્યા જાણી કે આખરે પરિસ્થિતિ શું છે અને એ બાદ જરૂરી સૂચન પણ એ ચેરમેન દ્વારા કરવામાં આવે છે। ત્યારે આ ઝી 24 કલાકના એ પ્રયાસની અહીંયા એ સફળતા મળી છે અને સ્થાનિકોની સમસ્યા પણ હલ થતી દેખાય છે। કેમેરામેન અમિત સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।